જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની, ભાજપના એ વિસ્તારના પૂર્વ અધ્યક્ષ પણ છે અને શરૂઆતથી જ સંજયભાઈ કેસરિયા રંગે રંગાયેલા છે, પણ રંગોત્સવમાં તેમના ચહેરા પર જબરજસ્ત ખુશી હતી. એનું એક કારણ એ હતું કે મહાનગરપાલિકાની અંદર, એટલે કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હમણાં યોજાઈ, એમાં ભગવો લહેરાયો. રંગોત્સવના કાર્યક્રમના આયોજનમાં તેમની મહત્વની ભૂમિકા પણ હતી અને આ તમામની વચ્ચે સંજયભાઈ આયોજન જબરજસ્ત અહીંયા કર્યું, પણ જૂનાગઢ ભાજપમાં જૂથબાજી કંટ્રોલ કરવામાં એ બહુ હેરાન થયા છે. પણ અહીંયા વાત અલગ હતી. અહીંયા તો વિપક્ષની મહદઅંશે ગેરહાજરી જ હતી અને જેટલા પણ લોકો હાજર હતા એ તમામ કેસરિયા રંગથી રંગાયેલા હતા. ધારાસભ્યોની વાત કરું તો પછી તો કોઈ કસર જ ના છોડે ને. સંજયભાઈએ પિચકારી નહીં, ડોલ અને તબડકા ભરી ભરીને રંગથી ધારાસભ્યોને જબરજસ્ત રંગ્યા. ઉત્તર ગુજરાતનો ધારાસભ્ય હોય કે મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતના હોય કે સૌરાષ્ટ્રના, તમામ ધારાસભ્યોને સંજયભાઈએ જબરજસ્ત રંગ્યા, પિચકારી મારી મારીને રંગ્યા. એટલું જ નહીં, જ્યારે પણ ગરબો વાગ્યો, ગરબા ગાવા લાગે સંજયભાઈ, કેમ કે જૂનાગઢમાં કોંગ્રેસમાંથી આવેલા ગિરીશ કોટેચાના પુત્ર હાર્યા અને કોટેચા પરિવારની હાલ તો ભાજપની રાજનીતિમાંથી બાદબાકી થઈ છે અને એટલે જ તો સંજયભાઈના ચહેરાની ચમક પણ વધી ગઈ છે. એમને પાક્કો ભરોસો છે કે કેસરીયો રંગ જૂનાગઢમાં તો મારી પાસે જ રહેવાનો છે અને હું ઈચ્છીશ તેને જ એ કેસરિયા રંગની ઠંડક આપી શકીશ. જો કે માનવા તૈયાર નથી, પણ મારી તો ફરજ હતી એમને પૂછવાની કે ભાઈ આટલી બધી ચમક અચાનક કેમ? તમે આખા ગામના કેસરી રંગે રંગો છો, આ જૂનાગઢના રંગ્યું, પણ આ શું કારણ રહ્યું કે કોટેચાનો આ વખત રંગ ફીકો થઈ ગયો? વિષય કોઈ પરિવારનો ન હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બધા હોય એ સરખા જ હોય છે. એમનો રંગ ફીકો થઈ ગયો. સાચું કહેજો, જે કોંગ્રેસમાંથી આવ્યા એમને મૂળ કેસરી રંગવાળા અને ટેમ્પરરી કેસરી રંગવાળા. કેસરી રંગવાળા જ હતા અને એ કેસરી રંગવાળા છે. વર્ષો ત્યાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે. અહીંયા ઘણા અર્જુનભાઈ સહિતના ઘણા એવા લોકો છે કે અગાઉની ઓળીમાં નહોતા, હું પણ આવેલો અને તમને રંગવાનો મોકો નહોતો મળતો. હવે કેસરિયા રંગથી રંગે, તમને શું લાગે છે એ સાચો રંગ છે કે હોળી જેવો જ રંગ છે? આ તો સરસનો ઓરિજિનલ કેસરી એમનો રંગ એટલે આ બધા રંગ સાચા જોઈએ. આમાં આ રંગની અંદર પડે છે એટલે આ રંગ નેચરલ હોય છે, ઓર્ગેનિક હોય છે, એટલે ઓર્ગેનિકતા એમની અંદર આવી જ જાય છે. એટલે ઓરિજિનલ રંગ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો એટલે ઓરિજિનલ રંગ. મને એટલું કહો, આ બધા જો આ કેસરિયા રંગથી રંગાય તો ભાઈ બધા લોકો લીલી પેન માગશે મંત્રીવાળી. એ પેન અલગ છે, આ તો કેસુડાનો છે. આ તો સરસ વર્ષો પરંપરાગત આ કેસુડાનો કલર છે, એ કોઈ બનાવેલો કલર નથી. આ પરંપરાગત કલર છે એટલે આ તો વર્ષોથી આવેલો આવે છે એટલે આનો કેસરી કલર જ હોય છે. અર્જુનભાઈએ કેસરી કલર તમને લગાડ્યો કે તમે અર્જુનભાઈ લગાડ્યો? આમાં તો બધાને એકબીજાને કેસરી કલર લાગે છે અને બધા સાથે મળી અને આ કલરને મહત્વતા આપવાની છે. સંજયભાઈને બધા જ રંગ ઓર્ગેનિક લાગે છે.